એક વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો, વીઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા હતા એ આજે પાણીની અંદર તણાઈ ગયા, કોટા ફૂટી ગયા કે દાણા દબડાઈ ગયા। વીઘે 50,000 રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે અને આના માટે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ ખેડૂતોને વીઘે 17,235 નો ખર્ચ આમાં કોઈ 1 રૂપિયો ઓછો સાબિત કરી દે। 20 મણની સરેરાશ મગફળીનું ઉત્પાદન અને આજ તમે જોવો છો એમ તમારી સામે હુંડલા ભરીને ખેડૂતો લાવ્યા, દાણા ફૂટી ગયા, ખોટા થઈ ગયા, હદુય હાથમાં નથી આવવાનું। આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદરના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર 1 હેક્ટરે 50,000 રૂપિયા એટલે કે 1 વીઘાના ખાલી 8,000 રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે કે અમે વીઘે 17-18,000 રૂપિયાનો ખર્ચો કર્યો અને 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ? તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મૂકી શકશો નહીં। ભાઈ ગોપાલ, તમે સરકાર આરે પેકેજ નક્કી કરી લીધું હોય તો કાંઈ વાંધો નહીં, પણ ગુજરાતના ખેડૂતોને વીઘે 50,000 નુકસાન થયું છે ત્યારે એનું પેકેજ નક્કી કરવાનો અધિકાર એ માત્ર જગતના તાત એવા ગુજરાતના ખેડૂતોનો છે। તમે ગીરવે મુકાવવું હોય તો મુકાવ, પણ ખબરદાર જો આજ કમોસમી માવઠામાં પીડિત ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે તો ગુજરાતના ખેડૂતો તમને માફ નહીં કરે।